તો કરીએ છે. પછી આપણને આપ્યું હતું લેન ધારો જે પણ લેખા આપણે 30,000 અને કેટલા હતા 27,040. તેમાં લેણદારમાં એ ઘટાડો થયો હતો પણ ઘટાડો થયો તો વધારે બાજુ લખવાનું કેમ કે ઊંધો નિયમ આપ્યો હોય ચાલુ દેવામાં ધ્યાન રાખવાનું. એમાં ઘટાડો થાય તો વધારે બાજુ અને વધારો થાય તો ઘટાડા બાજુ લખવાનો. સમજાણું? એવી રીતના. પછી આગળ કરવેરા જોગવાઈ તો આપણે કરવેરા જોગવાઈ ખાતું બનાવ્યું હતું તેમાં લખવાનું શરૂઆતની બાકી જમા. તો કરવેરા જોગવાઈ ખાતામાં શરૂ બાકી જમા લખવાનું. શરૂની બાકી કેટલા આવ્યા 6,000 અને 7,000. 6,000 લખવાના અને આખર બાકી ઉધાર 7,000. પછી આપણે બધા હવાલા વાંચવાના બધી એન્ટ્રી પૂરી. પછી આપણે હવાલા વાંચવાના એમાં આપણને કીધું 6,600 ડિવિડન્ડના ચૂકવ્યા તો ચૂકવણીની બે અસર થાય સમજાય છે. હાલો ચૂકવણી આપી ડિવિડન્ડના ચૂકવ્યા તો ચૂકવણીની બે અસર એક તો ચૂકવણી પેલું ડિવિડન્ડ એટલે ચૂકવણી અને બીજું જોગવાઈ અને એમાં એક ડિવિડન્ડ એટલે ચૂકવ્યું એટલે ચૂકવ્યા એટલે પૈસા જાય કે આવે જોગવાઈ ચૂકવણી ને જોગવાઈ. ચૂકવણી એટલે યાદ રાખવાનું હંમેશા આપણે કે ભંડોળ પ્રપત્રક ની બાજુ ઉપયોગ બાજુ લખવાનું ચૂકવણી બધી ચૂકવણીમાં આવી ગઈ. કરવેરા ચૂકવ્યા હોય તો એ બાજુ લખવાના બધી બધી ચૂકવણી આવે ને. ડિબેન્ચર ચૂકવ્યા ત્યાં લખવાનું ડિબેન્ચર ચૂકવ્યા ચૂકવ્યું લખો ને તો સારું લાગે. ચૂકવ્યું કેટલાનું હતું 4,600. બીજે સર સુધારે નફા ખાતાની ઉધાર બાજુ અહીંયા લખવાનું. અહીંયા જમા તો અહીંયા ઉધાર બાજુ લખવાનું. ડિવિડન્ડ જોગવાઈ ડિવિડન્ડ જોગવાઈ જોગવાઈ બધી વિગત આ બાજુ આવશે. કેટલી હતી 4,600 લખાઈ ગયું એટલું બાકી લખીને ના ક્યાં અડધી કલાકમાં પૂરો થાય એવો થોડો દાખલો થઈ જાય હમણાં તું ફટાફટ લખવા માટે થઈ જાય. લખાઈ ગયું. પછીનો વાલો એ તો પેલો વાળો સોલ્વ થઈ ગયો આપણે. પછી બીજો કરી નાખ્યો તો આપણે. પછી ત્રીજો 1,600 ના વધારો આપ્યો છે યંત્રમાં વધારો ખરીદી કરેલી છે. યંત્રમાં વધારો ખરીદી કરી તો ખરીદી કરેલી વસ્તુ હોય ને બધી ક્યાં આવે ભંડોળ ઉપયોગ બાજુ. ખરીદી કરી ભંડોળ ઉપયોગ છે હોય તો અહીંયા લખવાનું યંત્રની ખરીદી 1,600 રૂપિયાની ખરીદી કરી હોય એટલે યંત્ર ખાતાની ઉધાર બાજુ અહીંયા કઈ બાજુ હતું ઉપયોગ બાજુ એટલે તો કે ઉધાર બાજુ લખવાનું યંત્ર ખાતાની ઉધાર બાજુ. બેંક ખાતે ખરીદી થાય હંમેશા તો બેંક ખાતે રાખવાનું ખરીદી કેટલાની થઈ 1,600 ની એટલે આપણે હતા કેટલાના યંત્રો
રેડી લખ્યું. આવી ગઈ સર. હમ. યંત્ર હતા કેટલા આપણી પાસે? હાલો હા. નાખો. આ હમ. લેનદાર છે એમાં 30,000 શરૂની છે, એમાં અત્યારે આખરની બાકી અત્યારે ચાલી છે. હા તો તો ઘટાડો ન થાય? ઘટાડો થાય પણ ત્યાં ઊંધો નિયમ આવે. ઘટાડો હોય તો વધારે બાજુ લખાય હે? ચાલુ દેવામાં. એમાં ઊંધો નિયમ આવે. આમાં કેમ આપણે નિયમ લખતા હતા ઘટાડો એટલે ઘટાડો જ થાય એમાં, પણ આમાં ઊંધો નિયમ આવે. ઘટાડો હોય તો વધારે બાજુ લખવાનું, વધારો હોય તો ઘટાડ બાજુ. ઠીક. કેમ કે ચાલુ મિલકત આપણું દેવું કહેવાય. એટલે એમાં નિયમ આવે અલગ અલગ અલગ. પછી આગળ 1600 આવી એન્ટ્રી આવી ગઈ 1600 ની. પછી યંત્ર પર 2400 નો ઘસારો ગણવાનો છે. તો યંત્ર ખાતું આપણે રેડી જ છે આપણે. તો યંત્ર ખાતાની જમા બાજુ અહીંયા લખવાનું નફા નુકસાન ખાતે લખવાનું. નાનું ખાતે નું ખાતે ઘસારો, યંત્ર પર ઘસારો લખો ને તો યાદ લાગે. યંત્ર ઘસારો કેટલાનો હતો? ઘસારો તો 2400 નો. એની બીજી અસર લખવાની. ક્યાં લખવાની? આમાં જમા જમા બાજુ છે તો અહીંયા સુધાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનું. યંત્ર પર ઘસારો, યંત્ર પર ઘસારો 2400 નો. પછી લખાઈ ગયું ને એટલું? પછી આગળ નો વાલો હું આપ્યું આપણને કરવેરા જોગવાઈ 6600 થઈ. તો કરવેરા જોગવાઈ ખાતું બનાવ્યું આપણે. એમાં ક્યાં લખવાનું? જમા બાજુ. જોગવાઈ હંમેશા જમા થાય. તો કરવેરા ખાતાની જમા બાજુ અહીંયા લખવાનું નફા નુકસાન ખાતે, નનું ખાતે જોગવાઈ, અહીંયા લખવાનું જોગવાઈ કેટલાની હતી? 6600 ની. 6600. સોરી આપણે સામાન્ય નામમાં લખી નાખ્યું. સોરી ભૂલ થઈ ગઈ મારે. અહીંયા અહીંયા લખવાનું હતું. કરવેરામાં લખવાનું હતું. અહીંયા નહીં આવે. કરવેરા જોગવાઈ ખાતાની જમા બાજુ નફા નુકસાન ખાતે જોગવાઈ 6600 લખાઈ ગયું. કરવેરા જોગવાઈ હા. ખાતાની જમા બાજુ 6600. એની બીજી અસર લખવાની. બીજી અસર લખવાની સુધારેલ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ત્યાં આવશે કરવેરા જોગવાઈ, કરવેરા જોગવાઈ 6600. એટલું લખાઈ ગયું. હમ. પછી આગળનો વાલો એમાં કીધું આપણને યંત્રનું વેચાણ તો નુકસાન એમાં આપ્યું આપણું યંત્ર વેચાણ નુકસાન 40 સામાન્ય અનામત ખાતે ઉધાર રહેલી છે. તો એ કઈ બાજુ? સામાન્ય અનામત બાજુ ઉધાર કરેલું છે આપણે. તો ત્યાં ક્યાં લખવાનું? સામાન્ય અનામત ખાતાની ઓકે. ઉધાર બાજુ લખવાનું. શું લખવાનું ત્યાં? યંત્ર વેચાણ નુકસાન, યંત્ર વેચાણ નુકસાન
કેટલાનું થયું? 80 નું થયું હતું ને કંઈક. 40 નું થયું હતું. 40 લખવાનું. ચાલે 40 એ બાજુ લખ્યા આપણે. 40 ની બીજી અસર આપવાની. ક્યાં આપવાની? યંત્ર. તો યંત્ર ખાતા નહીં, જમા બાજુ હવે અહીંયા ઉધાર બાજુ લખી ગયું. તો યંત્ર ખાતાની જમા બાજુ સામાન્ય અનામત ખાતે લખવાનું. સામાન્ય અનામત ખાતે નુકસાન લખવાનું. નુકસાન. કેટલાનું હતું? 40 નું. પછીની વિગત. પછી બીજી બધી વિગત આવી ગઈ આપણને. તો હવે ખાતા કરી દઈએ બંધ. હવે બધે ખાતા. તો પેલા યંત્રનું ખાતું બંધ કરીએ. તો પેલા યંત્ર બાજુ ટોટલ જે વધારે હોય એ કેટલું કહેવાનું. વધારે આપણે જમા બાજુ વધારે થાય, નહીં ઉધાર બાજુ વધારે થાય. ઉધાર બાજુ વધારે થાય 36,600. 36,600. 36,600 બે બાજુ. રેડી. તફાવત જમા બાજુ 360 આવશે. એને કહેવાનું બેંક ખાતે. એ બેંક ખાતે લઈ જવાનું. બેંક ખાતે વેચાણ. બેંક ખાતે વેચાણ એવું એને વેચાણ કહેવાય. વેચાણ કેટલાનું થયું હોય એ ક્વેશ્ચન માર્ક આપી દેવાનું. એ આપણે ગોઈતો આપણે. રેડી. આટલું રેડી સમજાઈ ગયું એટલું? હમ હવે 360 ની બીજી અસર એ ક્યાં રહે? અહીંયા જમા. તો અહીંયા ભંડોળ પ્રપત્રકની ઉધાર બાજુ. એક લીટી છોડીને યંત્ર. યંત્રનું નુકસાન. યંત્રનું વેચાણ. સોરી, યંત્રનું વેચાણ કેટલું આવ્યું હતું? યંત્ર વેચાણ 360. એ પેલા આપણે ખાતું ખાતું બંધ કરીએ આપણે. પણ આપણે કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક એ પેલા બંધ કરવું પડશે. તો એ પેલા બંધ કરી નાખીએ. પેલા ટોટલ મારી દેવાનું બે બાજુ. લીધો છે. અને કહેવાનું ચાલુ કુલ ચાલુ મિલકતો આવી ગઈ. કુલ ચાલુ દેવા. કુલ ચાલુ દેવા આવશે. અહીંયા બી નામ આપવાનું. બી નામ આપવાનું. કુલ ચાલુ દેવા બી કહેવાના. એ હતા 30,000 અને 27,40. તો આ બે વચ્ચે તફાવત આવશે. એમાં કહેવાનું કાર્યશીલ મૂડી. કાર્યશીલ મૂડી એ કેવી રીતના મળશે? કાર્યશીલ મૂડી એ માઇનસ બી. એ એ માઇનસ બી. તો એ માઇનસ બી કરી નાખવાના. એટલે કે 40,100 માંથી 30,000 બાદ કરીએ એટલે 10,100. 10,100. એવી જ રીતે 29,360 માઇનસ 27,040 એટલે રકમ આવશે 2,320. રેડી. પછી જે રકમ વધારે લાગે ને એમાં કઈ રકમ વધારે છે છેલ્લે લખી જ નાખવાની. 10,100 લખ્યા આપણે. અહીંયા પણ 10,100.
વધારે રકમ લાગે એટલે લખી જ નાખવાની અહીંયા જે વધારે હોય ને ઈ. અને પછી આ બે વચ્ચે તફાવત કાઢવાનો, એક તફાવત આવશે આ બે વચ્ચે. ક્યાં? અહીંયા તફાવત આવશે. તફાવત શું આવશે અહીંયા? 7,780. હવે જો આ તફાવત અહીંયા હોય તો અહીંયા આ બાજુ હોય ને આ ખાનામાં, તો એના બાજુના ખાનામાં જ આવે તફાવત. રેડી? તો એની તફાવત લખી નાખવાનો. 7,780. રેડી? લખી નાખો આપણે. પછી હવે ખાતા કરવાના બંધ. ખાતું ને આ વધારો ઘટાડો એનો ટોટલ નાખવાનો. તો 12,360 આવવો જોઈએ. 2 થી 12,360 આવી ગયો. 12,360 બે નો ટોટલ થવો જોઈએ. અહીંયા તફાવત હોય તો ક્યાં આવશે? જો અહીંયા તફાવત હતો આપણે તો અહીંયા લખવાનો. અહીંયા તફાવત આવે અહીંયા તો અહીંયા લખવાનો. સમજાણું? પછી નામ ફરી જાય. અહીંયા શું નામ હતું? અહીંયા તફાવત આવ્યો ને શું આવ્યું હતું? વધારો હતો. ત્યાં ઘટાડો લખવાનો. એટલે કેવી રીતના એ લખવાનું? કાર્યશીલ મૂડીમાં ઘટાડો. ઉભો રહો. કાર્યશીલ. આમાં આપણે મોટી રકમ લખીએ આપણે 10,100. હા એની બદલે આ બાજુ આવ્યું તો વધારે. ક્યાં? કઈ બાજુ? આ બાજુ ને? હા હા આ બાજુ રકમ આવી હોય તો અહીંયા લખવાનું. ત્યાં પછી શબ્દ ફરી જાય. અહીંયા ઘટાડો હોય તો વધારો લખવાનો. અહીંયા સમજાણું? એવી રીતના. અત્યારે રકમ ક્યાં છે આપણે? અહીંયા અહીંયા છે ને આપણે અત્યારે રકમ અહીંયા છે. રેડી? 18 માં. તો એની બાજુમાં જ આવું જોઈએ તફાવત, બાજુમાં જ અસર આવે એની. તો કાર્યશીલ મૂડીમાં ઘટાડો, અહીંયા વધારો શબ્દ છે તો ઘટાડો. ઘટાડો. ભંડોળ પ્રાપ્તિ બાજુ આવે ને સર. ઘટાડો છે તો પૈસા મંગાવવા પડે ને આપણે, તો પ્રાપ્ત કરવા પડે પૈસા. તો ભંડોળ પ્રાપ્તિ. પૈસા મંગાવવા પડે આપણે, કેમ કે એમાં ઘટાડો થયો છે મૂડીમાં. તો બીજી અસર ક્યાં આવશે? એટલું સમજાઈ ગયું? એટલું કાર્યશ્રી મૂડીમાં ઘટાડો, ભંડોળ પ્રાપ્તિ. તો બીજી અસર પ્રાપ્તિ બાજુ. અહીંયા હું લખશું 2 મિનિટો. પ્રાપ્તિ બાજુ વહી ગયા આપણે. અહીંયા પેલા લખવાનું કાર્યશ્રી મૂડીમાં ઘટાડો. કાર્યશીલ મૂડીમાં ઘટાડો. પેલા લખવાનું પછી પેલા લખવાનું. પેલા એવું લાગે તો જગ્યા છોડી દેવાની. પેલા કેવું હતું ને વાંધો નહીં, બીજા રાખવાનું ધ્યાન રાખજે. ઘટાડો કેટલા હતો? 77,80. પછી આ બે ખાતું બંધ કરી દેવાનું. કરવેરા જોગવાઈ ખાતું બંધ. આ બે ખાતા આવ્યા ને એ બે બંધ કરી દેવાના. આ બે ખાતા બંધ. પેલા કરવેરા જોગવાઈ ખાતું બંધ કરી દેવાનું. કરવેરા જોગવાઈ ખાતું બંધ કરતા જમા બાજુ વધારે આવશે 12,600. રેડી? આવ્યો 12,600. એની ક્યાં આવવા દેવાનો? ઉધાર બાજુ. પછી એમાં તફાવત આવશે. તફાવત 5,600 નો. 5,600 ને કઈ કહેવાનું? શું કહેવાનું? બેંક ખાતે ચુકવણી. બેંક ખાતે ચુકવણી. પરિણામે બીજી અસર એની આવશે ભંડોળ પ્રવાહ પત્રકની ઉપયોગ બાજુ. કેમ કે અહીંયા ઉધાર હોય તો ભંડોળ પ્રવાહ પત્રકમાં જમા બાજુ એની અસર આવશે. તો અહીંયા લખવાનું કરવેરા
કરવેરાની ચૂકવણી, કરવેરાની ચૂકવણી 5,600. એવી જ રીતે હવે છેલ્લું ખાતું સામાન્ય અનામત ખાતું બંધ કરી દેવાનું. તો સામાન્ય અનામત ખાતું બંધ કરતા ઉધાર બાજુ વધારે આવે છે 12,040. એની એકમ ક્યાં જવા દે નહીં જમા બાજુ. તો તફાવત જમા બાજુ આવશે 20. કેટલા આવે છે તફાવત? 20,40. 20,40 એને કહેવાનું નફા નુકસાન ખાતે જોગવાઈ. અનામત હોય તો જોગવાઈ શબ્દ લાગે, ખાસ કરીને યાદ રાખવાનું. નફા નુકસાન ખાતે જોગવાઈ. જોગવાઈ અહીંયા જમા બાજુ છે તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનું સામાન્ય અનામત જોગવાઈ. સામાન્ય અનામત જોગવાઈ કેટલાની હતી? 20,40. 20,40. એ ખાતું બંધ થઈ ગયું સામાન્ય અનામતનું. પછી હવે આપણે કરવાનું આ ભંડોળ પત્રક પેલા કરી દેવાનું સમજાનું, જેથી આપણને જવાબ ખબર પડી જાય. આપણને એ જવાબ આવશે પેલા આ ખાતું નહીં કરવાનું, એ પેલા ને એ છેલ્લે રાખવાનું. એમાં સર એમ કીધું સુધારાનું પ્રોડક્શન નહીં કરવાનું. આનો જવાબ આવે ને આનો જવાબ આવે ને ઈ સાચો આવે. આનો જવાબ સાચો આવે તો દાખલો સાચો પડે. એ તમારે ટેલી થઈ જાય મદદ. અહીં કેટલા આવશે? અહીંયા ઉપયોગ બાજુનો ટોટલ ના હોય, ઉપયોગ બાજુનો કરવાનો આપણે. ઉપયોગ હતો ને ઉપયોગ એ કરી દેવાનો. ઉપયોગ બાજુ આવશે 25,800 આવે. 25,800. 25,800 આવવા જોઈએ. રેડી. ને પછી આમાં એ રકમ અહીંયા લખી નાખવાની. અહીંયા રકમ વધે ને ત્યાં કેટલા વધે છે? ડિફરન્સ આવશે 17,660. એને શું કહેવાનું? સુધારેલ નફો. સુધારેલ નફો કહેવાનો ને સુધારેલ નફો. ક્વેશ્ચન માર્ક નહીં મારવાનો. સુધારેલ નફો ડાયરેક્ટ લખી નાખો આપણે. ને પછી પરિણામે એ નફો ક્યાં જાય? જમા બાજુ. સુધારેલ નફો જમા બાજુ. સુધારેલ નફો કેટલાનો હતો નફો? ભંડોળ પ્રાપ્તિ લખવાનું. ક્યાંથી લેવા ભંડોળ પ્રાપ્તિ? અહીંયા ક્વેશ્ચન માર્ક કરવાનો. અહીંયા લઈ જવાનું. એટલે કેટલા હતા? 17,600. 17,600 ને 600. 17,660 એટલો હતો ને. એવો સુધારેલ નફો. હવે પરિણામે ખાતું કરી દેવાનું બંધ. આને એટલે સરભર થઈ ગયું. સરભર આ બે ટોટલ મળી ગયા આપણને. આવી ગયા ટોટલ આ બે જોઈ લેવાનું આપણે. 23,760 આવવો જોઈએ બે નો થઈને. કેટલા? 23,760 કેટલા આવે છે? તો દાખલો સાચો આપણો નો આવ્યો. આવું જોઈએ ને લા ભાઈ. એક કરી લેતો પાછો. એક આપણે જમીન મકાનમાં વધારો ઘટાડો ભૂલી ગયા હતા ને આપણે. અહીંયા જમીન મકાનમાં વધારો ઘટાડો એક ભૂલી ગયા હતા આપણે. અહીંયા જમીન મકાન આપી આપણને 40,000 થયા કેટલા? 38,000. તો જમીન મકાનમાં ઘટાડો થયો ને કેટલા? 2,000 નો. તો એને ઘસારો કહેવાય. શબ્દ લાગે ઘસારો. એ ક્યાં લખાય? ઉધાર બાજુ. નફો ખાતા ઉધાર બાજુ ઘસારો. જમીન મકાન ઘસારો લખવાનો.
देखिए જમીન, મકાન, ઘસારો. હવે આવી ગયો આવી ગયો. હમ દાખલો થઈ ગયો પૂરો. 2000 હતો, 2000 નો. રેડી, આવી ગયો જવાબ, મળી ગયો. હમ. આવી રીતના આવે અસર એની બધી. તો પેલો દાખલો લેવો છે કે પછી? હમ. પેલો લઈ નાખી, પેલો દાખલો. પેલો પેલો પેલો. આ કેટલામાં હતો? હે? આ કેટલામાં હતો? હા, પાંચમા ગણો, પાંચમો. પાંચમો નાનો હતો એટલે ગણો. આ બાકી સારું. હે, આ નાનો છે. પાંચમો નાનો હતો, આ ઓલો બહુ મોટો છે, પેલો હતો નહીં. પેલામાં તો કઈક 13 ખાતા આવે, 13 ખાતા. ખાતા બચા ગાળી હે, બરોબર. ખાતા બચા ગાળી નથી. હા તો કરી નાખ ને, વાંધો નહીં. હું રકમ હું પેલા બોલું છું. કેટલા કેટલા ખાતા આવે એટલે જોઈ લઈએ આપણે. તો હવાલા વાંચવાના. હમ. પેલા રકમ રકમ ક્યાં? વાંચી હાલ ને આપણે. હું કહું કેટલા ખાતા આવે આમાં, પછી એ પ્રમાણે બનાવવાના. હા? રકમ વાંચી લઈએ પેલા આપણે. અત્યારે કરવો છે કે પછી કરવો છે? અત્યારે કરી નાખાય ને. હવે રકમ અત્યારે વાંચવી છે. ગણી નાખી હાલ ને, નકર થઈ જાય. આખો ને પૂરો થાય. થઈ જાય. એક મીટિંગ બની, બે મીટિંગ કરવી પડશે. અડધ- અને આની પછી એક કરવી પડશે, પછી પૂરું. 2 મિનિટ નહીં. અડધી મીટિંગ છે 9:30 પછી વાગે રાખી. સુધી. હે, હમ? કેટલા? 9:30 વાગે સુધી. હે, 9:30. હા તો 9:30 9:30. કરી, મને તો વાંધો નથી. અત્યારે કેટલા ખાતા બનાવી તો અરે લગે. સાડા 9 વાગ્યા સુધી એમ કહું. 9:30 વાગે લગી. હા. હાલ ને. નહીં આવે. તારે ફટાફટ કરવું પડશે, ફટાફટ હો. કેમ કે મારે ગણતરી લખવી પડશે એટલે. હા. લખીને ફટાફટ. હા. તો શરૂ કરી દે હાલ આપણે. પેલા પત્રક બનાવવાનું હા ખાલી. કેટલો પેટ રાખો? હે, પેલો દાખલો હતો. પેલો આ ઓલો ગણો આપણે પાંચમો હતો ગણો આપણે ગણો એ પાંચમો હતો. અત્યારે આપણે પેલો પેલા કાર્યશ્રી મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક.
દોરાઈ ગયું એટલું? હા તારે શેરમૂડીમાં ફેરફાર દર્શો તો પતંગ રેડી દોરાઈ ગયું. હા પછી આપણે રકમ વાંચીએ. એમાં પણ કીધું સામાન્ય અનામત પેલા આવ્યું આપણને, તો સામાન્ય અનામત ખાતું એક ખાતું. પછી નંબર બીજો વાળો, એમાં ડિવિડન્ડ, તો ડિવિડન્ડ ની ચુકવણી અને જોગવાઈ હોય એનું ખાતું આવે નહીં. પછી નંબર 3 ડિબેન્ચર, ત્રીજો વાળો ડિબેન્ચર આપ્યા આપણને, તો ડિબેન્ચરમાં બે ખાતા આવે, તો ડિબેન્ચર અને ડિબેન્ચર વટાવ. એટલે નંબર 3માં બે ખાતા આવશે, સાઈડમાં લખી નાખવા બે નંબર. નંબર 3માં બે નંબર. પછી નંબર 4, કંપનીએ 20,000ની મૂળ કિંમતના રોકાણો ખરીદ્યા, તો રોકાણ ખાતું એક ખાતું વધ્યું એમાં. નંબર 4માં એક રોકાણ ખાતું આવશે. નંબર 5, વર્ષ દરમિયાન માંડવાર ઘસારો યંત્ર પર અને જમીન મકાન પર, તો એ બે ખાતા બનાવવા પડે, યંત્ર ખાતું અને જમીન મકાન ખાતું, એ બે ખાતા બને. આમાં બે ખાતા. પછી નંબર 6, વર્ષ દરમિયાન 50,000ની ચોપડે કિંમતે યંત્ર 20% લેખે ખોટથી વેચવા, તો એ કઈ ખાતું બનાવવાનું નહીં આપણે યંત્રનું, એ યંત્ર ખાતું આવી ગયું ઉપર. પછી નીચેની વિગત, કેટલા ખાતા બનશે ટોટલ ગણી લેવાના, 1 3 4 5 6 7 8. કરવેરા પણ આપ્યા છે, કરવેરા આ રીતે કરવેરા આપ્યા ને, કરવેરા આપ્યા રકમમાં આપ્યા આપણને બોલા પણ. એક ખાતું અહીંયા પણ નીકળશે કરવેરામાં. અને શેર મૂડી આપી ને, પણ ઇક્વિટી શેર મૂડી આપી ને, એનું બી ખાતું નીકળશે ઇક્વિટી શેર મૂડીનું. કેમ કે એક શેર બોનસ તરીકે આપ્યા છે, તો હવે ગણો કેટલા ખાતા આવશે, 1 2 3 4 5 6 7 8. 8 ખાતા આવશે, એટલે ટોટલ 8 ખાતા બનાવવાના આપણે. 8 ખાતા. પેલું છે સામાન્ય અનામત ખાતું. સામાન્ય અનામત ખાતું. બીજું ખાતું કયું આવશે? ઇક્વિટી શેર મૂડીનું ખાતું. નંબર 2, ઇક્વિટી શેર મૂડીનું ખાતું. આસપાસ લેટીના બરાબર ને સાહેબ? 6 લીટીના 6 લીટીના. એકમાં 4 સમાઈ જાય આરામથી. એકમાં 4 સમાય, એકમાં 4 સમાઈ જાય 4. નંબર 3, શું કીધું નંબર 3માં?
કરવેરા જોગવાઈ. પછી નંબર 4 બીજું ખાતું કયું બનવાનું છે? બીજું ઇક્વિટી શેરમૂડીનું ખાતું. ત્રીજું કરવેરા જોગવાઈ. અને ચોથું આપણે ડિબેન્ચર આપ્યા ને, ડિબેન્ચર ખાતું અને ડિબેન્ચર વટાવ ખાતું, બે આ હતા. નંબર 4 ડિબેન્ચર ખાતું. ડિબેન્ચર ખાતું. પછી નંબર 5 ડિબેન્ચર વટાવ ખાતું. નંબર 6 પછી રોકાણ આપ્યા છે, રોકાણ ખાતું. નંબર 6 નંબર 7 નંબર 7 માં આપ્યું આપણને રોકાણો પછી યંત્રનું ખાતું અને છેલ્લું જમીન ખાતું, જમીન મકાનનું ખાતું. તો નંબર 7 યંત્ર ખાતું. નંબર 8 જમીન મકાન ખાતું. એ બધા 6 લીટી બનાવવાના, બધા ખાતા. નંબર 8 જમીન. ટોટલ કેટલા છે? 8 ખાતા બને ટોટલ. દેખાય છે ખાતા કે નાનું કરું? પહેલેથી મોટો બેન. દેખાય? પેલું કયું ખાતું? બધા ખાતા દેખાણા તો સામાન્ય હા. નામ ઇક્વિટી બીજું કયું? ઇક્વિટી. શેરમૂડીનું ખાતું, ઇક્વિટી શેરમૂડીનું ખાતું. બીજું ત્રીજું કરવેરા જોગવાઈ ખાતું. ચોથું ડિબેન્ચર ખાતું. બોલે ત્રીજું કયું? ત્રીજું કરવેરા ખાતું. ત્રીજું કરવેરા જોગવાઈ ખાતું. ત્રીજું 5 ચોથું. ચોથું ડિબેન્ચર ખાતું. ખાતું. પછી પાંચમું બની ગયું પાંચમું ડિબેન્ચર વટાવ ખાતું. કયું છે? ડિબેન્ચર વટાવ ખાતું. છઠ્ઠું રોકાણ ખાતું. સાતમું પછી યંત્ર ખાતું. રોકાણ ખાતું. રોકાણ ખાતું. રોકાણ